હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જાઓ જાઓ, મસ્ત સવાર પડી ગઈ છે. આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે મિની બ્લોગથી, અને ચાલુ કરીએ હવે આપણા મિની બ્લોગ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો જો મસ્ત આપણે વેધર છે અત્યારે સારું. આજનો વાર છે ગુરુવાર, ઓફિસ જવાનો ટાઈમ થતો આવે ધીમે ધીમે. તો હવે તુલસીમાં આપણે મોટા થઈ ગયા હો. કુંડું પછી ના હે એમ નહીં તો કુંડું નાનું નહીં પડે પછી. હા એમ હાલે. અસલ મોટા થઈ ગયા અમારે તુલસીમાં મસ્ત. આપણે હનુમાન ચાલીસા વચાઈ ગઈ, ભગવદ્ ગીતા વચાઈ ગઈ છે. આપણે ડેઈલીનું રૂટીન જ હોય તો આપણે એ પૂરું કરી નાખ્યું છે રૂટીન. અને હવે આપણે થોડા ઘણી આમથી માટા બાટા મારશું. આ બાજુ તો વરસાદી વાતાવરણ સમજો, કાળા વાદળા છે. તો અષાઢી બીજ આવે છે, ટુકડી 99% ગણતરી છે જવાની, 1% નથી ગણતરી મેળો કરવા જવાની ગામડે. હવે જોઈ છે કેવો માહોલ છે એ પ્રમાણે કંઈક ગોઠવું છું આપણે. તો એવું કંઈક છે, બહુ મેળામાં મજા આવે, જોરદાર હોય આઈટમ. અને પ્રસાદ એવડો હોય, ટ્રેક્ટર ભરાતા હોય પ્રસાદમાં. અમારે ટ્રેક્ટર હોય, આપણે ડોલ ને એવું હોય નહીં તો કાઉન્ટર હોય. બાકી આખી ને લારી ભરીને આવે ટ્રેક્ટરની લારી થઈ જશે ઠલવવાની. એ રીતનો માહોલ હોય બધો. એટલે આવે બહુ મજા. જેને પરબનો મેળો કર્યો હોય ને એ કોમેન્ટ કરી દેજો, એટલે ખબર પડે કે નાના આપણા વ્યુઅર્સ પરબના મેળામાંથી હોતે હતા એમ. બાકી તો આયોજનમાં તો બીજું કંઈ છે નહીં. આજે નવીનમાં નવું છે વાતાવરણ છે. વરસાદ આવી જાય એવું લાગે. કાલે ગામડે થોડાક સાટા ખીરા છે એવી વાત મેળી. અહીંયા કંઈ છે નહીં. અત્યારે કબૂતર આવી ગયું છે મસ્તનું. કેવું બેઠું એકલું. અત્યારે એકલું જ રહે ને હવે, કેમ કે એ પહેલાં એને કાલે એક ભાઈ આવ્યા હતા એમાં રંગમાં ભંગ પાડવા, એટલે એને એકલું જ રહેવું જોઈએ. યા જો લાઈવ દાખલું એને કે કાલે અહીં 2 હતા એને બદલે અત્યારે 1 જ છે. એટલે આવું હોય ને ક્યારેક બની જાય. રંગમાં ભંગ પાડવાનું કામ છે ને ક્યારેક ચાલુ થઈ જાય ને, એટલે માણસને શું કરવું ને ખબર ન પડે. જે વિચારે છે ત્યારે કબૂતર એની વેદના હું સમજું છું કબૂતરની. એવું એકને એક જગ્યાએ બેઠું છે. એ જો આમથી નામ જોવે, એનું સાથીદાર હતું એ ક્યાં વયું ગયું એમ. એટલે આવું છે. અમુક 2 વ્યક્તિની વચ્ચે ત્રીજો વ્યક્તિ આવે ને એટલે એ કાયદેસરમાં આમાં ભંગ પડે ને વિખવાત પડે 100% છે. બિચારું મૂંઝાય છે, પણ હવે શું કરવું એનું, ક્યાં જવું. એને એમ હતું ત્યાં હશે તો હું ત્યાં જ આવી કે આજ ત્યાં જઈને બેહું. પાણી કંઈ છે નહીં. એટલે આવું નવું હાલ્યા કરવાનું છે જીવનમાં. તો ચાલો આપણે જાશું હવે ઓફિસ બાજુ. ત્યાં જઈને મળશું કંઈક નવી ક્લિપ સાથે. નકર પછી આપણે ઘરે આવીને તો પાછી કન્ટિન્યુ કરીએ જ છીએ. આપણે ઓફિસનો ટાઈમ થઈ ગયો. બારી બંધ કરી દેવાનું, કબૂતર આવે નહીં. ભાગીએ આપણે ધીમે ધીમે ઓફિસ બાજુ. બાકી તો વરસાદી માહોલ થઈ ગયો છે. ગામડે વરસાદ પડ્યો હો ભાઈ આજે. વાતાવરણ ખબર પડી ફરી ગયું તરત. જો ગામડે વરસાદ પડ્યો ને ત્યાં અહીંયા હોય. હજી હું એ ભાઈને ફોન કરી રહ્યો છું કે ભાઈ ફટોફટ આવજે. જો તમે તાળું કર્યું છે. મારે આખા ઉતાવળી છે આજે, કામનો લોડ એટલું છે. અને આ ભાઈ મોડો આવ્યો આજે. હવે આવશે ને એટલી ઘડી મારે વાટે ઊભું રહેવું જોઈએ. તાળું મારી ગયો એટલે પાછો ન કરે. આગળ ઓફિસ ખોલી બહાર નીચે મંડે તો ચાલુ કરવા. મકાન માલિકે સોલારનો પ્લાન્ટ ગોઠવો હોય, ધીમે ધીમે સોલારનું કામકાજ ચાલુ થવાનું છે હવે.
હા જો એની છોકરીને ધમધમાવે છે અત્યારે ફોનમાં. જો છોકરી હુતી નથી, ફોન આવ્યો છે ને. બાકી 5G ડેડી. મોન્ટુ ભાઈ ડિઝાઇન બનાવે ઘણા સમય પછી આવ્યો હોઉં મોન્ટુ ભાઈ. ભાવેશભાઈ દુકાન આવ્યો ને. ભાવેશભાઈ કેરી છે નવી દુકાન હવે ભાઈ અહીંયા તો અમારે અહીંયા આવીને આનંદ આવ્યો અમને. એમાં કઈ ઘટે જ નહીં. તમારે અહીંયા આવે આ સીટો કેમ વિખાઈ ગઈ છે. હા હવે રેડી. આ ચકલી ના પતંગિયા ના બધું શું છે? ઓહો હું તો આ તો જોતોય નથી. હલા આખો લોડ ભરી દીધો ભાઈ. લોડેડ હો ભાઈ. આ ઓલું છે ને DTS પ્રિન્ટ નવું આવ્યું. આ પાણીપુરી છે ને છોકરીઓની નથી, આ જેન્ટ્સની પાણીપુરી છે. તમે આમ જોવો, તમે જોવો ને ત્યાં તમને ખબર પડી જાય. આ જમ્બો પાણીપુરી છે. પર્વત પાટિયાની પ્રખ્યાત છે ની પર્વત પાટિયાની શું વાત છે. ખાવા વાળા મોટી ઉંમર ના આમ જોવો બધા તો બાકી આ પાણીપુરી નો ખાય કે એનું ઓલી ના ઓલી ઝીણી ઝીણી ખાવી પડે. શું થાય? અમારે આ ભાઈ ને પિચકારી થાય ને એટલે એ ખાતા નથી પાણીપુરી. આ જેલે જેલે ધોળા થઈ ગયા હોય ને એ લોકો ખાવાની છે. એ વાત હાસી. પેલા ભાઈ રીહન બેઠા છે હેઠા બેહો ને એને કીધું નતું એટલે એમ ન ખવાય ભાઈ. હા બસ એમ. પાણીપુરી નો રગડો વધ્યો ને તો ભેળ બનાવી નાખી. બાકી વેસ્ટ માંથી બેસ્ટ હોય ને એ આ વસ્તુ સમજો. મૂકી તો નહીં જ અમે. રગડો વધ્યો ભેળ બને નાખી મમરા લઈને તાત્કાલિક. અમારે અત્યારે છે ને એલાઉન્સ કર્યું. એક છોકરી ખોવાઈ ગઈ છે. હવે ક્યાં છે એ ખબર નથી. જવા એના મમ્મી પપ્પા વાં ઊભા છે. એ ગોતે છે એને કે તું કોઈની કડે રમતી હોય ને તો નીચે વીએ તાર બા ગોતે છે એમ તને. છે ને એલાઉન્સ કર્યું છે. અત્યારે પાછું કરે ને તો તમને સંભળાવું. એટલે આવું થાય ક્યારેક ક્યારેક. છોકરાઓને મોકલી દીધા હોય ને કોકની ત્યાં રમવા તો પછી કાંઈ ઘેરે ન પૂગી શકે. એટલે આવી પોઝિશન થાય. વરણી નામ છે. વરણી કીધું. છોકરીના બા જા ગોતે છે અત્યારે સોસાયટીમાં. જવા છે જા ભાઈ ગોતે છે. એના મમ્મી અને બાઈ ગોતે છે. એટલે ભાઈ ખાસ ધ્યાન રાખવું સોસાયટીમાં છોકરાઓનું બધાને. છોકરા કોઈ રેઢા મૂકવા નહીં ક્યાંય પણ. ખાસ ધ્યાન રાખવું. આ પોઝિશન થઈ જાય એવી છે અત્યારે. છોકરા ગાયબ થઈ જાય વાર લાગતી નથી. તો બધા ધંધે લઈ ગયા બિસાડા અત્યારે. જ્યારે બા જાય છે ગેટ બારા. જો એના મમ્મી આપણા થાપડા થઈ ગયા છે અત્યારે ગોતવા વાળા ને બા ને બધા. અને બા બીજી વાર ગેટે આટો મારી ગયા. ઓલા પડે તો કેટલા બાર આવ્યા. જો આ છોકરી અહીંયા રમતી હતી. એનું નાનું મકાન છે ને ઉપર ન્યાની છોકરી હતી. એટલે આ અમુક અમુક ભાઈ બેરા છે. કેટલી વાર એલાઉન્સ કર્યું ભાઈ. છોકરીએ રોઈ ઓલા કેવી કીધું વરણી નહીં કે કોઈ હોય તો ઘેરે મૂકી જાઓ ઘેરે મૂકી જાવ.
હા એ તો વાત છે. જો અહીંયા આ બધા સામે મકાન ઉપર રમતી રહ્યા બધા વી ગયા અંદર. જો કોઈ છે નહીં હવે. ના ના એ હવે ઘડીક તો બારી નહીં ને હવે થોસરાઈ ગઈ છે બિસાડી. છોકરી બી ગઈ છે. કોકોની પેપ્સી ખાવા આવી જાવ. કોકોની પેપ્સી. ભાભી જવાનું છે ગામડે ને તમે જો આ ઢગલો એક આવી છે બધી આઈટમો. ઢગલો એક હાડીઓ લઈ આવ્યા છે. ગામડે જાય ને એટલે હાડીઓ લઈ આવવાની હોય. ગામડે જાય ને એટલે હાડીઓ લઈ આવવાની થાય મહેમાન હાટોથી. એટલે આવું છે ભાઈ. પહેલા કરે સોસાયટી થઈ સુમસાન. જો ઓલી છોકરી ખોવાઈ ગઈ હતી ને તે કેટલા આવ્યા હતા. અત્યારે કોઈ છે આખા રોડમાં કોઈ દેખાતું નથી. શાંત વાતાવરણ થઈ ગયું એકદમ. આવું શાંત એટલે શાંત, નેચરલ શાંત. મહેમાનને વરાવે છે. 11 વાગ્યા છે. હું બેઠો એની મોટે બધી ક્રીમ ને એવું સોંપડે એટલે આપણે પંખે રહેવાનું હોય. ગરમી થાય નહીં એ એની ખોટી એવું કરી દેવાઈ ગઈ છે. સાવી દે તો હવે આપણે ધીમે ધીમે હોવાનો પ્લાન કરીએ. હવે તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.